સુરતમાં ઓનલાઈન ગોલ્ડ માઇનિંગ ટ્રેડિંગના નામે 1.63 કરોડથી વધુની સાયબર છેતરપિંડી મામલે સુરત સાયબર સેલે ઉત્તરાખંડના કાશીપુરથી 3 આરોપીઓની ધરપકડ કરી હતી. સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું, ફેસબુક, વોટ્સઅપ અને નકલી ટ્રેડિંગ એપ મારફતે ઊંચા નફાની લાલચ આપી 1,63,00,000થી વધુની રકમ અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. બનાવને લઈ સાયબર ક્રાઇમ સેલની ટીમે તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલે ઉત્તરાખંડથી 3 આરોપીઓ ઇઝહાર, ઇલિયાસ, સુમેર, શાહિદ અને ઉવેશ નસરુદ્દીનને ઝડપી પાડ્યા. આરોપીઓ કમિશનના લોભમાં પોતાના તેમજ અન્ય લોકોના બેંક ખાતા સાયબર ઠગોને આપતા હતા. અકાઉન્ટમાં આવેલી રકમ એટીએમ મારફતે ઉપાડી ઠગોને પહોંચાડવામાં આવી હતી. પોલીસે લોકોને ચેતવણી આપી છે, કોઈપણ લાલચમાં આવી પોતાના બેંક ખાતા, એટીએમ કાર્ડ, ઓટીપી કે નેટ બેન્કિંગની માહિતી કોઈને પણ આપવી નહીં. છેતરપિંડી થાય તો તરત જ 1930 હેલ્પલાઇન અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ. છેલ્લા 2 વર્ષથી એક ફરિયાદી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આચરવામાં આવતું હતું, જેમાં ગોલ્ડ રશ માઇનિંગ કંપનીના નામનું એક ખોટી કંપનીની ઓળખ આપીને પછી ખોટી વેબસાઇટ બનાવવામાં આવી હતી અને ખોટી વેબસાઇટમાં એમની આઈડી પણ બનાવવામાં આવી હતી. ફરિયાદીનો સંપર્ક એક અંજલિ મોદી નામની છોકરીના મારફતે કરવામાં આવ્યું હતું ફેસબુક દ્વારા. અને ફેસબુકમાં જ્યારે અંજલિ સાથે થોડી બહુ ઓળખાણ થઈ ગઈ ત્યારે અંજલિ એમને વોટ્સએપ પર કોન્ટેક્ટ કર્યો અને એમને એમ કીધું કે હું આ કંપનીમાં ઇન્વેસ્ટ કરું છું અને મને સારું નફો મળે છે દર મહિનાનું, તો એટલે તમે પણ ઇન્વેસ્ટ કરો. અને ફરિયાદી એમના વાતોમાં આવીને પછી 1,63,00,000 જેટલા છેલ્લા 2 વર્ષમાં એમને ઇન્વેસ્ટ કરી નાખ્યું. અને જ્યારે વિડ્રોવલની વાત આવી તો ત્યારે એમને ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે પછી વિડ્રોવલ માટે એ લોકો જે સામેવાળી કંપની છે એમની પાસેથી અલગ અલગ ચાર્જિસના બહાને અન્ય રૂપિયા પણ મેળવવા માટે પ્રયત્ન કરતી હતી. ત્યારે એમને 1930 પર તરત જ ફરિયાદ દાખલ કરી સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને આપણી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરીને 3 આરોપીઓને દહેરાદૂનથી ઝડપી પાડી છે, ઉત્તરાખંડમાંથી. અને જે તમામ આરોપીઓ છે એ મોહમ્મદ ઇઝહાર જે અકાઉન્ટ હોલ્ડર છે એ છે, પછી બીજો આરોપી છે મોહમ્મદ સુમેર, ત્રીજો આરોપી છે મોહમ્મદ ઉવેશ. તે 3 આરોપી તો બેઝિકલી જે મોહમ્મદ ઇઝહાર છે એ અકાઉન્ટ હોલ્ડર છે, એમના ખાતામાં કુલ 2 લાખ રૂપિયા આવ્યા હતા અને પોતાની અકાઉન્ટ આપવા માટે એમને કમિશન પણ મળી હતી. અને એમના ઉપરના જે 2 વચેટિયા છે એ મોહમ્મદ સુમેર છે અને મોહમ્મદ ઉવેશ છે. અને બંનેના ઉપરનો જે આરોપી છે અત્યારે ફરીદાબાદ જેલમાં છે, એમને પણ ટ્રાન્સફર વોરંટ મારફતે અહીંયા લાવવામાં આવશે. એ 3 આરોપીઓ કમિશન માટે પોતાના બેંક એકાઉન્ટ આપતા હતા. આજે એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની, અને જે ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની જો સર્વર છે એ સિંગાપોરમાં છે. તો ખરેખર જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો ઇન્ડિયાની બહાર બેસીને પછી આરોપીઓને અહીંયા સોશિયલ મીડિયા મારફતે એ લોકો ટ્રેપ કરે છે. તો હું લોકોને અપીલ કરું છું કે અગર કોઈ પણ તમને શોર્ટકટ મનીનો લાલચ આપે કે તમે અગર આમાં ઇન્વેસ્ટ કરશો તો તમને સારો નફો મળશે, મહિનામાં મળી જશે, તો મહિનાનું આટલું ટકા નફો મળશે, તો એવી કોઈ ટ્રેપમાં આવતા નથી. અને સોશિયલ મીડિયા અથવા તો ટેલિગ્રામ ઉપર સંપર્ક થયેલા માણસ ઉપર વિશ્વાસ નથી કરતા અને કોઈ પણ અજાણ્ય બેંક એકાઉન્ટમાં તમારો પૈસો નથી ટ્રાન્સફર કરતા. તમારી જે આખી પૂંજી છે, લાઈફ ટાઈમની સેવિંગ્સ છે, એ તમામ આમાં જતું રહેશે. અને એ લોકો મોટાભાગે આંતરરાષ્ટ્રીય ગેંગ તરીકે ઓપરેટ કરે છે અને અમે લોકો પણ એમાં રિકવરી આપી શકાય એ અઘરું છે. તો એટલા માટે તમે અગર સતર્ક રહેશો તો તમારી સાથે કદાચ સાયબર ફ્રોડ નહીં બનશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.